ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते। सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय यदिदं भ्रान्तः। भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते। અહીંયા શંકરાચાર્યજી જીવનની સત્યતાનું દર્શન કરાવવાનું એમણે કામ કર્યું. શું સત્યતા છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એટલે કોણ પુત્ર, કોણ પતિ, કોણ પત્ની એમ કહી અને આ મહાત્માઓ માત્ર આપણું ધ્યાન જીવનના સત્યત્વ તરફ દોરે છે. એનો અર્થ એવો નહીં કે ઘરમાંથી નીકળી જવાનું, પણ આપણી સ્વતંત્રતા કેવી રહે છે, આપણે એ સંબંધથી પરતંત્ર થઈ જઈએ છીએ કે કેવું છે, એ આપણે જાતે ચકાસવું પડે. કારણ કે કોઈ નથી, આજે બધા બહાર ગયા છે અને હું એકલી પડી ગઈ કે એકલો પડી ગયો અને હવે મને ગમતું નથી, તો એ સંઘની પરતંત્રતા છે. એટલે બ્રહ્માત્માનંદજી જેમ કહે છે તેમ ટોળામાં ખોવાઈ ના જઈએ અને એકલા પડી ના જઈએ. માત્ર સ્વતંત્ર થવાની જ વાત શાસ્ત્ર કરે છે. વિષય, વ્યક્તિ અને પરિસ્થિતિ કોઈ પણ આપણને બાંધનાર ના હોવું જોઈએ.
એટલે જ્યાં છીએ ત્યાં આનંદ છે. જેના કંપનીમાં છે તેની કંપનીમાં આનંદ છે. કંપની છે તો આનંદ છે, અને કંપની નથી તો પણ આનંદ છે. વિષયો છે તો પણ આનંદ છે. એટલે 56 ભોગનો તિરસ્કાર નથી. આપણે દાળ ભાત શાક રોટલી સલાડ ચટણી કચુંબર જે કંઈ ખાતા હોઈએ એનો કોઈ વાદ નથી. પણ આજે કોઈક વસ્તુ નથી, કોઈક ન્યૂનતા છે અને હું દુઃખી થઈ જાઉં તો એ યોગ્ય નથી. એટલે પરતંત્રતામાંથી છૂટવાનું છે. સંબંધોની અથવા વિષયોની કોઈની પણ પરતંત્રતા ના જોઈએ. બાકી આપણને અનુકૂળ હોય, આપણા મનને જે આનંદિત કરે. ભગવાન તો રસો વૈ સહ એવું ઉપનિષદ કે છે. ભગવાન તો રસમય છે, તો રસનો નિષેધ કેવી રીતે થાય? રસિક છે. એ જ કૃષ્ણ પરમાત્મા મહારાસ રમ્યા ત્યારે હજારો ગોપીઓની વચ્ચે હતા, અને છતાંય કોઈની સાથે સંગ નથી. એટલે જ તો એ માત્ર રાધા સાથે રાસ રમતા જોવા નથી મળ્યા. પ્રત્યેક ગોપીને એવો અનુભૂતિ થઈ કે કૃષ્ણ તો મારી જ સાથે રાસ રમે છે. એ જ પરબ્રહ્મ છે કે જેની સાથે આપણે હોઈએ તેને એમ લાગે કે આપણે આખા એમના માટે જ છીએ. સ્પ્લિટ પર્સનાલિટી નહીં, આખા આપણે એમના જ માટે છીએ. એવું જ્યારે એને અનુભૂતિ થાય ત્યારે આપણને એનો સંગ નથી લાગતો. અસંગ રહીને પણ એકાત્મતાનો અનુભૂતિ કોઈકને કરાવી શકાય એવું આપણું સામર્થ્ય હોય. એટલે જીવનની સત્યતા આ જ છે કે એકમ સત, સત તો એક જ છે. વિપ્રાહા બહુધા વદંતી, બ્રાહ્મણો એને અનેક રીતે જુએ છે. એમ જ્યારે સર્વત્ર બ્રહ્માનુભૂતિ છે, સર્વત્ર બ્રહ્મ જ છે, એટલે વિષય અબ્રહ્મ છે? ના, વિષય પણ બ્રહ્મ છે. મિત્ર બ્રહ્મ છે તો પ્રતિસ્પર્ધી જે છે એ અબ્રહ્મ છે? ના, રામ પણ બ્રહ્મ છે ને રાવણ પણ બ્રહ્મ છે. એટલે આપણને યાદ છે કે જ્યારે ભગવાનને સેતુબંધ બાંધવા માટે, શિવલિંગની પૂજા કરાવવા માટે પંડિતની જરૂર હતી, અને એવો પંડિત જે વેદ નિષ્ણાત હોય, પુરાણ નિષ્ણાત હોય, જેને બધું કર્મકાંડ આવડતું હોય એવા, અને એવો એકમાત્ર હતો. વિભીષણે કહ્યું જામવાને કે એક જ છે અને એ છે રાવણ. તો ભગવાન કહે છે મને કઈ વાંધો નથી, પૂછી જુઓ તમે એમને પૂછી જુઓ. અને જામવાન રાવણને પૂછવા ગયા, અને રાવણ પણ એવું ના કહ્યું કે મારા શત્રુજીને માટે પૂજા કરવાની છે. કેમ? સંકલ્પ કરવાનો છે લંકા વિજયનો. લંકા વિજયનો સંકલ્પ કરાવવાનો છે પોતાના યજમાનને, અને લંકા વિજય કરવા માટે બાંધવાનો છે સેતુ. એના માટે ભગવાને પૂજા કરવી હતી. તો રાવણ ગયા એટલું જ નહીં, પણ એમ જામવાને કહ્યું
કે ભાઈ આ જંગલમાં તો ઘણા બધા દ્રવ્યો નહીં મળે અને એવું બધું થશે મારા યજમાનને. તો રાવણ એમ કે છે કે શાસ્ત્રનો આદેશ છે કે યજમાન પાસે ખૂટતા દ્રવ્યો બ્રાહ્મણ પુરોહિતે પૂરા પાડવાના હોય. એટલે તમારી પાસે જે દ્રવ્ય નહીં હોય તે ચાલશે, હું લઈને આવીશ. અને એમણે તરત જ એમના દીકરાને બોલાવ્યો. મેઘનાદને કહે છે કે જાઓ સીતાજીને કહો કે આવતીકાલે રામ યજ્ઞ કરવાના છે અને એમાં પત્નીની જરૂર હોય, એટલે પેરોલ પર સીતાજીને આપણે લઈને જઈશું. વિમાન તૈયાર કરાવો, રથ તૈયાર કરાવો. અને રાવણ સીતાજીને લઈ અને ગયા. અને સીતાજીને કહ્યું કે યજ્ઞમાં જે વિવાહિત યજમાન હોય તો એને સપત્નીક પૂજા કરવી પડે. એટલા માટે માત્ર પૂજાના હેતુથી આપણને રામ પાસે લઈ જવામાં આવે છે. એટલે આને બીજી કોઈ રીતે સમજવું નહીં. અને એ લઈ ગયા. પૂજા સંપન્ન થઈ અને સીતાજીને કહે છે કે ચાલો પાછા રથમાં બેસો અને અશોક વાટિકામાં જાઓ. તો આટલી બધી નિષ્ઠા છે. આને કહેવાય બ્રહ્મદર્શન. તો રામને રાવણમાં બ્રહ્મદર્શન અને રાવણને રામમાં બ્રહ્મદર્શન. પોતપોતાના કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા એ જ ધર્મ છે. એમ ધર્માનું પાલન એના માટે આ પત્ની પુત્ર વગેરે હોય એના માટે આસક્તિ નથી. અને આ સંસાર તો અતીવ વિચિત્ર છે. વિચિત્ર એટલે તુંડે તુંડે મતિર્ભિન્ના. થોડીક વાર માટે કોઈક દુશ્મન લાગે અને એ જ પાછો મિત્ર બની જાય. થોડીક વાર માટે મિત્ર લાગ્યો હોય એ જ દુશ્મન બની જાય. કોઈકની સાથે પ્રેમ લગ્ન કર્યા હોય અને પછી એની જ સાથે કોર્ટમાં જઈ અને છૂટાછેડા લેવાના હોય. આ બધું જ સંસાર છે. એટલે સંસાર તો અતિશય વિચિત્ર છે જ. હંમેશા એક જ સ્થિતિ રહેશે એવું સંસારમાં કહી શકાય નહીં. અને એટલે જ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવતું જ રહેશે એમ લોકો કહે છે પણ ખરા. અનુભૂતિ છે. તો તું શું વિચાર કર. એટલે તું કોનો છે? કહત્વમ કસ્યત્વમ કુત આયાતઃ. અહીંયા કેમ આ શરીરમાં આવ્યો છે? એનો પછી કે છે હે ભ્રાતઃ, હે ભાઈ. જેને શંકરાચાર્યજીએ ઉપર મૂઢમતી કહ્યું હતું એને જ અહીંયા ભાઈ એમ કહીને સંબોધે છે શંકરાચાર્યજી એમના શિષ્યોને. એ કે છે હે ભાઈ, તત્વમ ચિંતય યત ઇદમ. જેવું છે તેવું. આ જે છે એને તત્વનો તમે વિચાર કરો અને એ તત્વ માટેની જ અપેક્ષા, તત્વ માટેની જ ઈચ્છા કરો, સંકલ્પ કરો. તત્વ પ્રાપ્ત થાય એવી તમે ઈચ્છા કરો. એ તત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? એટલા માટે કહ્યું છે કે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ,
निर्मोहत्वे निश्चलतत्वं निश्चलितत्वे जीवन्मुक्तिः सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलितत्वं निश्चलितत्वे जीवन्मुक्तिः भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते। તો એ તત્વનો વિચાર કરવા માટે સૌથી પહેલું પગથિયું સમગ્ર શાસ્ત્રમાં એક મતે જેનો સ્વીકાર થયો છે એ છે સત્સંગ. એ રામજીએ શબરીને નવધા ભક્તિનો ઉપદેશ કર્યો હોય કે અધ્યાત્મ રામાયણમાં ભગવાન મહાદેવજી એમણે એમના પત્ની દેવી ઉમાદેવીને આ તત્વને સમજાવવા માટે જે સીડી છે એનો ઉલ્લેખ કર્યો અને ત્યાં કહ્યું કે આ નવધા ભક્તિ છે. નારદજીએ પણ નવધા ભક્તિનો ઉપદેશ કરેલો છે. એમ જ્યાં જ્યાં નવધા ભક્તિનો ઉપદેશ થયો છે નારદ ભક્તિ સૂત્રમાં, ત્યાં બધે જ પહેલામાં પહેલું પગથિયું છે એ છે સત્સંગ. કારણ કે સામાન્ય નિયમ છે સંગ તેવો રંગ. બહુ સામાન્ય અનુભવ છે દરેકનો કે સંગ છે એ જ આપણા સમગ્ર વ્યક્તિત્વને ઘડનાર છે. નીતિ શતક છે એ નીતિ શતકમાં સત્સંગનો મહિમા ગાયો છે. જાડ્યમ ધિયો હરતી સિંચતી વાચી સત્યમ માનોન્નતિમ દિશતી પાપમપાકરોતિ ચેત પ્રાસાદયતી દિક્ષુ તનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. જાડ્યમ ધિયો હરતી, સત્સંગથી બુદ્ધિની જે જડતા છે એ હરાઈ જાય છે. બુદ્ધિની જડતા એટલે વિચાર કરવાનું સામર્થ્ય કુંઠિત થઈ ગયું હોય એને જાડ્ય કહે છે. વિચાર કરવા માટે જે સમર્થ ના હોય એવી બુદ્ધિ. અને વિચાર શેનો કરવાનો છે? સ્વરૂપ વિચાર કરવાનો છે, તત્વનો વિચાર કરવાનો છે. એનો વિચાર કેમ કરવો પડે એમ છે? કારણ કે સામાન્ય અનુભવ કરતા તત્વ એ વિરોધી સ્વભાવનું છે. સામાન્ય અનુભવ એવો છે કે હું એટલે આ શરીર અને મારા એટલે આ શરીરના સંબંધીઓ જે છે એ બધા મારા, અને શરીરના સંબંધી જે નથી તે મારા નથી. એટલે હું અને મારું એ બે જ મુખ્ય છે આપણી બુદ્ધિમાં. એટલા માટે એ બુદ્ધિ જે છે એ શાસ્ત્ર જે બુદ્ધિની વાત કરે છે એના કરતા વિરોધી સ્વભાવની છે. એ જ પ્રમાણે જે અસત છે એ સત લાગે છે. શાસ્ત્ર કહે છે કે આ જાગ્રત અવસ્થા પણ સ્વપ્નવત જ છે. જાગ્રત અવસ્થાનું પણ સ્થાન કેવું છે?
તો કે છે સ્વપ્નવત, એને સાચું માનવાનું નથી. જાદુગરના ખેલ જેવી છે. ઉપર જ કહ્યું કે આ સંસાર વિચિત્ર છે. માયા અઘટિત ઘટના પટીય સી માયા. માયા જે છે એ જ બધો આજ ખેલ કરે છે, બતાવે છે, જાદુગરની જેમ. અને જાદુગરનો ખેલ સત્ય નથી. એવી જ રીતે આ સમગ્ર સંસાર, સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થ એ સત્ય નથી. પણ સત્ય મને એ જ લાગે છે. મારા શરીરથી માંડી અને આ શરીર સાથે સંબંધિત જે કંઈ છે એ બધું જ મને સત્ય લાગે છે. જાગ્રતના બધા જ અનુભવો મને સત્ય લાગે છે. એટલે જે નથી તેને સત્યતા આપી એવી જે આ બુદ્ધિ છે તે બુદ્ધિ. એટલા માટે કહ્યું કે બુદ્ધિનું જાડ્યમ, જડતા. તો આ બુદ્ધિની જડતા છે. એને જ આપણે સાવ સાદે ભાષામાં કહીએ છીએ જીવ ભાવ. જીવ જ નથી તો જીવ ભાવ ક્યાંથી હોય? પણ જીવ ભાવથી આપણે પીડાઈએ છીએ. ન કશ્ચિત જાયતે જીવ, મુંડકોપનિષદની કારિકા કહે છે કે જીવનો જન્મ જ નથી થયો. તો જન્મ જ નથી થયો તો આ શરીર અને આ શરીર સંબંધિત જે કંઈ છે તે બધું સમગ્ર સૃષ્ટિ મને સત્ય લાગે છે. પણ જ્યાં જીવ જ અસત છે ત્યાં સમગ્ર સૃષ્ટિ શું બની જાય છે? મિથ્યા બની જાય. તો એ મિથ્યાને સત્ય માનવું એ જ આપણી બુદ્ધિનું જાડ્ય છે, એ જ બુદ્ધિની જડતા છે. પણ સાધુ પુરુષ, સત એટલે સાધુ પુરુષ અથવા સત વિચાર અથવા સત વાંચન અથવા સત જે છે સાધકો, એમનો સંગ, કાં તો સાધુનો સંગ અથવા સાધુ સાથે સંકળાયેલા જે ભક્તો છે એમનો સંગ, અથવા હવેના જમાનામાં કહીએ તો સદવિચારોને પ્રસારિત કરતા જે કંઈ રેડિયો, ટીવી વગેરે યુટ્યુબ માધ્યમો છે તે, અથવા સત વાંચન, રામાયણ, મહાભારત, અનેક ગ્રંથો છે એનું વાંચન, આ બધું સત કહેવાય. અને એનો સંગ એટલે સત્સંગ. તો એ સત્સંગ શું કરે? તો આ નીતિશતક કહે છે કે એ બુદ્ધિની જડતાને હરી લે છે. જાડ્યમ હરતી. કયું જાડ્યમ? ધીયઃ. બુદ્ધિમાં રહેલું જે જડતા છે એને હરી લે છે. જડતા એટલે પોતાના નિર્ણયને, પોતાના વિચારને વળગી રહેવું, એ જડતા છે. હું અને મારું સત્ય, જગત સત્ય, એ વિચારને વળગી રહેવું એ જડતા છે. એ હરી લે છે. અને સિંચતી વાચી સત્યમ, અને વાણીમાં સત્યનું સિંચન કરે છે. સત્ય વાણી બોલતા થઈ જઈએ આપણે. સત્સંગ કરીએ એટલે સત્ય વાણી બોલાય. માનોન્નતિમ દિશતી. સન્માનને એ દિશા આપે છે. કઈ દિશામાં જઈએ તો સન્માન પ્રાપ્ત થયું કહેવાય? એટલે કે આ જગત અંતર્ગત જે કીર્તિ છે અને સન્માન મળે પણ છે, લોકોને એવું દેખાય છે. કોઈને પદ્મશ્રી મળે ને કોઈને ગેલેન્ટ્રી એવોર્ડ મળે, દેખાય છે. પણ એ ખરેખર ઉન્નતિ નથી. તો ઉન્નતિની દિશા કઈ છે? માન ઉન્નતિની દિશા કઈ છે એ બતાવે. પાપમ અપાપમ કરોતી. પાપમ અપાકરોતી. પાપને દૂર કરે છે. અપાકર કરે એટલે દૂર કરે.
પાપનું કામ ના થાય. પછી એક વખત સત્સંગમાં ભળી ગયા પછી પાપ ના થઈ શકે, કારણ કે હંમેશા પાપ કરવા માટે આપણે સંકલ્પ કરવો પડતો હોય છે કે ભાઈ અહીંયા તો જુઠ્ઠું બોલવું પડશે, ઇન્કમ ટેક્સ છે એટલે આપણે આ જુઠ્ઠું લખવું પડશે કે જુઠ્ઠી ઇન્કમ બતાવવી પડશે. આ બધા આપણા ખ્યાલો છે. પણ એક વખત વ્યક્તિ સત્સંગમાંથી રંગાઈ જાય પછી એને આ બધું કરવાનું ગમતું નથી. એટલે પાપમ અપાકરોતી ચેત પ્રસાદયતી. ચેત ચિત્ત, ચિત્તને પ્રસાદ, પ્રસાદ એટલે આનંદ, ચિત્તને આનંદિત કરે છે, પ્રસન્ન કરે છે. અને દિક્ષુહુ તનોતિ કીર્તિમ, અને બધી દિશાઓમાં કીર્તિ આપણી ફેલાઈ જાય છે. इस प्रकार આ પ્રમાણે સત્સંગ કથયમ કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ મનુષ્યને કઈ રીતે મદદ નથી કરતું? એનો અર્થ કે સર્વ રીતે મદદ કરે છે. નીતિ શતક એવું સત્સંગ વિશે કહે છે. અને હિતોપદેશ એમાં કહ્યું છે કે કાચ કાંચન સંસર્ગા દત્તે મારકતિમ દ્યુતિમ તથા સત્સન્નિધાનેન મૂર્ખો યાતિ પ્રવીણતામ. સોનાના સંપર્કથી કાચ અતિશય તેજસ્વીતા ધારણ કરે છે. એટલા માટે બધા ઘરેણા સોનામાં કરે છે ને, બધા ઘરેણા સોનામાં. કેમ? કારણ કે સોનાની તેજસ્વીતા છે એ અપ્રતિમ કહેવાય છે. સૌથી વધારે તેજસ્વી સોનું છે ધાતુઓમાં. એટલે કાચ એટલે કે હીરાનો ટુકડો, એ હીરાનો ટુકડો એ સોનાના સંપર્કમાં આવે તો એની આભા, એની તેજસ્વીતા બહુ વધી જાય છે, ધારણ કરી લે છે. એવી જ રીતે સજ્જનોની સંગતિ, સજ્જનો સાથે રહેવું, એનાથી મૂર્ખ પણ નિપુણ બની જાય છે. મૂર્ખને પણ વિચાર કરવાનું સામર્થ્ય મળી જાય છે. આપણે જોયેલું કે પેલો રત્નાકર, પેલો વાલિયો લૂંટારો, એ વાલિયા લૂંટારાને નારદજીનો સત્સંગ મળ્યો અને એની આંખ ખુલી ગઈ અને એ વાલ્મીકી બની શક્યા. તો આ સત્સંગનો પ્રતાપ છે. હિરણ્યકશિપુનો દીકરો જે અસુર, એણે તો ગર્ભમાંથી જ ભાગવત શ્રવણ કર્યું નારદજીના મુખે અને એ ભક્ત બની ગયો. અંગુલીમાલ, ઘણા બધા ભક્તોના નામ છે કે જે પહેલા અંગુલીમાલ એટલે બધાની આંગળીઓ કાપી લેતો હતો ને આંગળી કાપીને પછી એની માળા પહેરતો હતો. એવો જે અંગુલીમાલ છે તે, એણે સત્સંગ થયો અને નારાયણનું નામ મળ્યું અને અંતે એ નારાયણ બોલ્યો અને એની સદગતિ થઈ ગઈ. તો આ સત્સંગ જે છે એ કેવું છે? તો એ કે છે કે સત્સંગ કોને મળે? તો એ મન મુખ્ય છે. મનને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ, કારણ કે મનથી જ આપણે વિચારીએ છીએ. તો વિચારોનું જે માધ્યમ છે એ મન શુદ્ધ થવું જોઈએ, એને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. જેમ બીજ હોય, એ બીજને અંકુરિત થવા માટે જો યોગ્ય હવા, પાણી, ખાતર અને વાતાવરણ મળે તો એ અંકુરિત થાય છે. એમ આ મન પણ જો કલુષિત ના હોય, કાળાશથી એ ઘેરાયેલું ના હોય, યોગ્ય વાતાવરણ સત્સંગમાં રહેલું જે મન છે એવું મન જો હોય
તો એ મનમાં આ શાસ્ત્રના જે વિચારોના બીજ સંતો મૂકે છે એ અંકુરિત થવા માટેનું યોગ્ય વાતાવરણ ત્યાં હોય તો અંકુરિત થાય છે. એટલે જ ઘણા બધા સંતો એમ કહેતા હોય છે, જે લોકો ગામડાઓમાં જઈને સત્સંગ કરતા હોય છે, લોકો એમને પૂછતા હોય કે આ લોકોને તમે આટલું બધું કહો છો એની શું સમજણ પડતી હશે. એટલે એ એમ કે છે કે અમારું કામ પાક લણવાનું નથી, અમે તો પરિપૂર્ણ છે, સંતુષ્ટ છે, મારે કઈ જોઈતું નથી, અમે માત્ર બીજ ફેંકવાનું કામ કરીએ છીએ. 200-500 માણસ ભેગા થયા હોય અને અડધો કલાક કોઈક સત્સંગ કરીએ, જે બીજ વિચારોના બીજ જે અહીંયાથી સરે એ જો યોગ્ય વાતાવરણમાં પડે તો એ અંકુરિત થઈ જાય. જેમ મઘા નક્ષત્રનું જળ પેલી માછલીના મોઢામાં પડે અને એ મોતી થઈ જાય. એટલે એ જે વરસાદ તો પડે છે, પણ એ વરસાદનું જળ બિંદુ યોગ્ય જગ્યાએ પડે તો એ મોતી થઈ જાય. યોગ્ય જગ્યાએ ના હોય તો એ જળ સમુદ્રના જળ સાથે ખારું થઈ જાય. નદીમાં પડે તો એ મીઠું રહે છે, સમુદ્રને મળે તો એ ખારું થઈ જાય છે. સત્સંગ, જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં ત્યાં એ મન એને યોગ્ય અનુકૂળ બનાવવું પડે. એ ક્ષેત્ર છે, મન એક ક્ષેત્ર છે, ખેતર છે. મન એક ખેતર છે અને ખેતરમાં યોગ્ય બી યોગ્ય સમયે નાખીએ, એને યોગ્ય વાતાવરણ મળે તો એ અંકુરિત થાય છે. અને પછી અંકુરિત થયેલું જે બીજ છે તેને પણ થોડોક વખત સાચવવું પડે. જેમ સંતો એમ કહે છે કે કુમળો વૈરાગ્ય હોય એને રક્ષણ મળવું જોઈએ. પેલો કુમળો દીવો હોય, આપણે દીવો પ્રગટાઈએ અને તરત થોડીક વાર માટે હાથ રાખીએ, પવન ના લાગે ને ઓલવાઈ ના જાય, પછી એ સ્થિર બની જાય, પછી થોડો ઘણો હવાથી તેમ હાલે પણ ઓલવાઈ ના જાય. એમ સત્સંગના બી એક વખત પડે અને એ સત્સંગનું વાતાવરણ જો આપણે આપણા માટે ચાલુ રાખીએ તો જે શાસ્ત્રના બીજ આપણા બુદ્ધિમાં પડેલા છે એ પરિપક્વ થઈ જાય અને પરિપક્વ થયેલું જે વૃક્ષ છે એને હવે સાચવવાની જરૂર નથી. એને ના બીજા પ્રાણીઓથી સાચવવું પડે, એને હવાથી સાચવવું ના પડે, એને બીજા કોઈથી સાચવવું ના પડે. શરૂઆતમાં એને બધી માવજત આપવી પડે, પણ જેમ મોટું થઈ જાય, દ્રઢ થઈ જાય, પોતાના વિચારોમાં એ દ્રઢ થઈ જાય, પછી એને સાચવવું નથી પડતું. પછી તો એ વૃક્ષ બીજાઓને છાંયડો આપે છે, એ વૃક્ષ બીજાઓને ફૂલ આપે છે, ફળ આપે છે, અન્યને માટે પોતાની પાસે જે કંઈ છે એ વૃક્ષ પરોપકારાય ફલંતિ વૃક્ષાહ, શાસ્ત્ર કહ્યું. તો એવી રીતે પરોપકાર માટે જે સંતો છે એ સંતો એ પછી સ્વનિષ્ઠ છે, સ્વનિર્ભર છે, સ્વતંત્ર છે, પરિપક્વ છે, એટલે એ બીજાઓને પણ એનો લાભ આપે. પણ આ મન છે એ મન એની પહેલા ખૂબ માવજત કરવી પડે, એનામાં સત્સંગના બી મૂકવા પડે, એને યોગ્ય વાતાવરણ આપવું પડે. એટલે મોટાભાગના જે ભક્ત મંડળો હોય છે, સત્સંગ ગ્રુપ હોય છે, જેમ કે આપણે લોકો કોઈ ટૂરમાં જઈએ ત્યારે જેવો આનંદ આવે એના કરતા આપણે આપણા કેમ્પમાં જઈએ
અને બધા જ એક જ વિચારના લોકો હોય તો એમાં જે આનંદ આવે છે, એમાં જે સાત્વિકતાની જે સ્ફૂર્તિ મળે છે, એ સ્ફૂર્તિ બીજા કંપનીમાં ના મળે. એટલે એક ભોગ પ્રધાન ગ્રુપ છે અને બીજું જ્ઞાન પ્રધાન ગ્રુપ છે, વિચાર પ્રધાન ગ્રુપ છે. તો એ બેમાંથી કયું ગ્રુપ તમને ઉન્નતિકારક લાગે? લાઇક માઇન્ડેડ, સરખે સરખા બધા હોય, સમાન વિચાર વાળા હોય. તો એ સમાન વિચાર વાળા હોવું એનું જ નામ સત્સંગ. એ સત્સંગમાં જ્યારે ભેગા થાય બધા, ત્યારે એક જ પ્રકારનો પ્રવાહ વહેતો હોય, એક જ વિચાર વહેતો હોય, જેને શાસ્ત્રમાં સજાતીય પ્રવાહ કહે છે. સજાતીય પ્રવાહ એટલે બધા એક જ વાત કરતા હોય, આત્મ અનાત્મ ચિંતન ચાલતું હોય, અથવા જગતની મિથ્યાત્વ વિશેની ચર્ચા થતી હોય. એટલે કેટલું છેતરામણું છે અને એ કેવી રીતે એનો ઉપયોગ કરી અને આપણે આગળ વધી શકીએ, એવું કરવા માટેનું આ પહેલું પગથિયું છે. ભગવાને ભગવદ્ ગીતામાં એના કરતા ઊંધા પગથિયા બતાયા છે ને આપણને. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો નાશ કેવી રીતે થાય? એ કે છે ધ્યાયતો વિષયાન પુંસઃ. વ્યક્તિ જ્યારે વિષયોનું ધ્યાન કરે એટલે પલાઠીવાળી નહીં, પણ મને આ મન થયું છે, અહીંયા જવું છે, આ ખાવું છે, આ મેળવવું છે, આ સાંભળવું છે, આવું ઘર વસાવવું છે, આવું ફર્નિચર વસાવવું છે, આવી ક્રોકરી વસાવવી છે, બરાબર? તો વિષયોનું ધ્યાન કરે. વિષયોનું ધ્યાન કરે એટલે શું થાય? એનો સંગ થાય. એટલે કે જે લોકો જગત અંતર્ગત પ્રગતિ છે, જગત અંતર્ગત જે સંપત્તિ છે, એ સંપત્તિને જ વધારે અગત્ય આપે એવા લોકોની વચ્ચે આપણે હોઈએ તો આપણે શું વાત કરવાની? અત્યારે આ ફેશન છે, અત્યારે ફલાણું આ મૂવી છે, આ મુખ્ય એક્ટર ટ્રેન્ડ છે, આવા બધી ચર્ચા થતી હોય છે. તો એ જગત અંતર્ગત ચર્ચા કરવાની હોય ત્યારે શું થાય? પછી એનો સંગ લાગે. કોઈક નવી રેસીપી, કોઈક નવી ફેશનનો ઉલ્લેખ કર્યો અને મને જો એને ગ્રહણ કરી લીધો તો પછી એ પ્રયોગ કરવા માટે મન અતિશય ઉતાવળું થઈ જશે. એટલે હવે હું ક્યારે લાવું આ વસ્તુ, હું ક્યારે એને ચાખું, હું ક્યારે આ રેસીપી બનાવું અને લોકોને ખવડાવું અને મારા વખાણ થાય. આ બધી જે પ્રવૃત્તિ છે તે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. એનો સંગ થાય. પછી સંગ થાય એટલે શું થાય? એ કે છે ઈચ્છા ઊભી થાય. સંગાત સંજાયતે કામઃ. અને કામના પૂરી ના થાય તો ક્રોધ થાય. કામના પૂરી થાય તો લોભ થાય. એની એ વસ્તુ ફરી કરવાની ઈચ્છા થાય. એની એ વસ્તુ વધારે મેળવવાની, વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. એટલે એક વખત મ્યુનિસિપલ કોર્પોરેટરનો પેલો પ્રમુખ બન્યા, ચૂંટાઈ ગયા, બૃહદ મુંબઈ મ્યુનિસિપાલિટી.
એના પ્રમુખ. હવે એને એમ થાય કે મુંબઈ કરતા પણ જે મોટું શહેર હોય ત્યાં જવું, હું રાજ્યસભામાં જવું, લોકસભામાં જવું, ચાલુ થઈ જાય. તો કામાત લોભ થાય અથવા ક્રોધ થાય. જો ઈચ્છા પૂરી થાય તો લોભ થાય, ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ થાય. અને ક્રોધાત ભવતી સમોહ. ક્રોધથી બુદ્ધિ વિચારવા માટે સામર્થ્યવાન રહે નહીં. અને જ્યારે બુદ્ધિ મોહને પામે ત્યારે એ નાશ છે. એના જેવો પડતી, એના જેવો ખરાબ નાશ બીજો કોઈ નથી. તો ભગવાને ત્યાં પડતીની નિસરણી બતાવી છે, અને શંકરાચાર્ય ભગવાને અહીંયા ચડતીની નિસરણી બતાવી છે. એટલે જો તમારે જીવન મુક્ત થવું હોય તો, બરાબર ને, છેલ્લો શબ્દ છે જીવન મુક્તિ. જીવન મુક્તિ એટલે જ્ઞાન. ભવ બંધનમાંથી મુક્તિ, મોક્ષ, આત્યંતિક મોક્ષ એટલે જીવન મુક્તિ. તો જીવન મુક્તિની એ અંતિમ પદ છે. તો એની શરૂઆત કેવી રીતે થાય? તો કે છે સત્સંગથી શરૂઆત થાય. સત્સંગથી શું આવે? તો કે છે નિસંગત્વ. નિસંગ એટલે અનાત્મા સાથેનો સંગ છે, એમાંથી છુટકારો થાય. આત્માનો સંગ થયો અને આત્મ વિષયક વિચારોમાં આપણી સ્થિરતા થઈ તો અનાત્મ પદાર્થો છે એ આપોઆપ ઝાંખા પડી જશે, ધીમે ધીમે દૂર થઈ જશે. એટલે ત્યાંથી થાય નિસંગત્વ. એનો પછી નિસંગ થાય, વિષયોનો નિસંગ થાય, અને સજાતીય વૃત્તિ છે એનો સંગ થાય. સજાતીય વૃત્તિનો સંગ સત્સંગથી થાય, અને સત્સંગ થાય એટલે વિજાતીય વૃત્તિઓ સાથે આપણો સંગ ઓછો થઈ જાય, ધીમો થઈ જાય, ઝાંખો પડી જાય. નિસંગત્વ થાય તો શું થાય? નિર્મોહત્વ. અને સંગ ના રહે એટલે પછી મોહ ના રહે. મેં એક વખત થોડાક વખત પહેલા જ કહ્યું હતું, એક સરસ કહેવત છે અંગ્રેજીમાં, આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. તમારો દીકરો કે દીકરાનો દીકરો જો પરદેશ ગયો તો શરૂઆતમાં થોડા દિવસ, 2-4 દિવસ, અઠવાડિયું, 1 મહિનો બહુ બધું દુઃખ થયું હોય, વારે વારે યાદ આવે, રડવું આવે, બધું થાય. પણ પછી જેમ જેમ દિવસો જાય તેમ તેમ એ દુઃખ ઓછું થતું જાય, ઝાંખું થતું જાય. એટલે નિસંગથી શું થાય? નિર્મોહ થાય. મોહ એટલે બુદ્ધિની જડતા. બરાબર. મોહ એટલે શું? જે અસત છે એને સત માનવું, એ જ મોહ છે. અયથાર્થ બુદ્ધિ એટલે મોહ. પૌત્ર માટે મોહ થાય એનો અર્થ કે આપણે એના કલ્યાણ માટેની જે વાત હોય એ આપણે વિચારી શકીએ નહીં. એ મારા નજીક રહે બસ. પણ તમારી નજીક રહે તો એની પ્રગતિ નહીં થાય. ના ના, પણ એના વગર હું રહી ના શકું. તો પછી એ મોહ છે. પ્રેમ ત્યાગ કરાવે, પ્રેમ ત્યાગ કરવા સમર્થ કરે, અને મોહ પકડી રાખવા માટેનું ફરજ પાડે. એટલો જ એ ફેર છે બેમાં. પ્રેમ છે એના માટે કંઈક સમર્પણની ભાવના છે, જ્યારે મોહ હોય તો પકડી રાખવાની વૃત્તિ છે. બરાબર ને?
એટલે અર્જુનને મોહ થયો. તો મોહ થયો તો શું થયું? કે ભલે ધર્મ યુદ્ધ છે, જે છે તે બધું અત્યાર સુધી વિચાર્યું, પણ હવે બધું રિવાઇઝ. મારે મારા દાદાને મારવા નથી. ગુરુની હત્યા તો થાય જ નહીં, મોટા મોટું પાપ છે. એટલે પંડિતની જેમ ભાષા બોલવા માંડ્યો અને પોતાના કર્તવ્ય કર્મથી એ નીચે ઉતરવા માંડ્યો અને ભગવાને એને સાચવવો પડ્યો. અને એટલે ભગવાને કહ્યું કે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ, જેનો શોક નથી કરવા જેવો એનો તું કરે છે. જે શરીરો જે નાશવાન જ છે, એ શરીરને પકડીને બેસી ગયો તું, તો એ મોહ છે તારો. અને એટલે ભગવાને જુદી જુદી રીતે સમજાવવું પડ્યું, ધર્મના દ્રષ્ટિકોણથી, વ્યવહારના દ્રષ્ટિકોણથી સમજાવવું પડ્યું કે આ શરીરને વળગી રહેવું યોગ્ય નથી. આ તો ધર્મયુદ્ધ છે અને સામેના પક્ષે જે હોય એ આપણા વિરોધી છે. વિરોધીને મારવો એ જ યુદ્ધનું લક્ષણ છે. આપણે યુદ્ધ કરવા આવ્યા છીએ, તો વિરોધ પક્ષમાં જે છે એ બધા યોદ્ધાઓ આપણા દુશ્મન છે. એમાં દાદા ના હોઈ શકે, એમાં ગુરુ ના હોઈ શકે. એટલે અયથાર્થ બુદ્ધિ થઈ ગયેલી, અને અયથાર્થ બુદ્ધિમાંથી યથાર્થ બુદ્ધિ ભગવાને કરવાનું એને શીખવાડ્યું. ભગવાનને 700 શ્લોક સુધી કરવું પડ્યું. તો આપણા ગુરુને આપણા માટે 5, 15, 20, 25 વર્ષ પણ જો બોલવું પડે તો એ કઈ બહુ ના કહેવાય. અર્જુન જેવો જ્ઞાની હતો, એના માટે ભગવાને 700 શ્લોક બોલવા પડ્યા. તો આપણે તો અજ્ઞાની, અને એટલે આત્મતત્વની વાત જો વારંવાર સાંભળવી પડે તો એના માટે કોઈ આશ્ચર્ય નથી. ભગવાને પણ કહી દીધું કે આમાં કઈ આશ્ચર્ય નથી, તને ના સમજાયું આશ્ચર્ય નથી, આ ના સમજાય એવું જ તત્વ છે. એટલે જો નિસંગ થાય, આપણને આ જગતનું યથાર્થ દર્શન થાય, તો જગત માટેનો મોહ છે એ સરી જાય. એટલે નિર્મોહત્વ પ્રાપ્ત થાય. અને નિર્મોહ થઈ ગયા જો, તો નિશ્ચલ તત્વમ, તો તત્વ હાથમાં આવે. અને એ તત્વ કેવું છે? એ કે છે નિશ્ચલ તત્વ. એમાં કોઈ ચલાયમાન નથી. એ થોડીક વાર માટે સારું ને થોડીક વાર માટે ખરાબ એવું નથી. એ થોડીક વાર માટે જરૂરી ને પછી બિનજરૂરી એવું નથી. એ તો એના સત્યત્વની જે એની સ્થિતિ છે, એમાંથી બિલકુલ નીચે ઉતરતું નથી. એમાં બિલકુલ ન્યૂનતા લાવી શકાય નહીં, એવું એ છે. માટે નિર્મોહત્વે નિશ્ચલ તત્વ. નિર્મોહ જો થઈ જાય, કારણ કે મોહનો જ બીજો શબ્દ ભગવાને કહ્યો એ હતો શોક. હવે આ શોક છે, એને ભગવાને કહ્યું કે તું આ શોકમાંથી મુક્ત થા. શોકમાંથી મુક્ત થાય. શોક એટલે હું દુઃખી, બરાબર ને? શોક એટલે હું દુઃખી. હું જેમાં ભળી જાય એ શોક છે. એટલે અર્જુનને મારા દાદા, મારા ગુરુ ભળી ગયું, એટલે એ શોક કહેવાયો. નહીં તો યુદ્ધ તો શોક દુઃખનું જ ક્ષેત્ર છે. અત્યારે આ ઈરાન, અમેરિકા બધા કેટલા મરે છે, કેટલા સૈનિકો અને નિર્દોષ નાગરિકો. પણ એ આપણા માટે શોક નથી, દુઃખદ પ્રસંગ છે. વિશ્વ અશાંતિ આપણા માટે દુઃખદ છે. પણ આપણો જ દીકરો કે આપણો જ કોઈક સગો અમેરિકામાં, ઈરાનમાં હોય અને એને જો અસર થાય તો આપણા માટે શોક બને.
અને શોક બને ત્યારે જ એની નિવૃત્તિ જરૂરી છે. એટલા માટે ભગવાને કહ્યું કે એ શોકમાંથી તું નિવૃત્ત થા. તો નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, તત્વની આપણને ઓળખ થાય. જે 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 તત્વ એ અચળ છે. આ મિથ્યા જગત તો કેવું છે? કાચિંડા જેવું. દરેક મિનિટે મિનિટે એનો રંગ બદલાય છે. એ રંગ બદલાતા જગતને તમે સ્પષ્ટ રીતે જાણી ના જ શકો. અને તમે ગમે તેટલું ઈચ્છા કરો કે હું એને જાણું જ છું, તો તમારો જે જ્ઞાન છે એ ક્યારે જુઠ્ઠું પડી જશે કહેવાય નહીં. પણ આ નિશ્ચલ તત્વ, આત્મ તત્વ એવું છે કે જેની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. એ એવું ને એવું જ રહે છે. એ તત્વ, એની પ્રાપ્તિ થાય અને આ આત્મ તત્વની જો પ્રાપ્તિ થાય તો એનું જ નામ છે જીવન મુક્તિ. એટલે આત્મ તત્વ, આત્મ વિચાર દ્વારા જ જીવન મુક્તિ છે. આ બધા માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ પાયાની વસ્તુ છે. કારણ કે આપણા મનને વિરુદ્ધ દિશામાં વાળવાનું છે. પરાંચિકાની છે આપણી બહિર્મુખિતા, એ આપણો સ્વભાવ છે. અજ્ઞાન અનાદિકાળથી આ જીવ સાથે જોડાયેલું છે. આપણે આમંત્રણ આપવા નહોતા ગયા અજ્ઞાનને. અજ્ઞાન આવી ગયું છે. અને અજ્ઞાન એટલે જ બહિર્મુખિતા, વિષયો તરફનું આકર્ષણ, એ જ અજ્ઞાન છે. અપૂર્ણતા જ અજ્ઞાન છે. અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે વિષયોની સહાય જાણે કે મને પૂર્ણ કરી દેશે એવું આપણો જેને કહેવાય ખોટો અભિપ્રાય છે. વારે વારે એમાં નિષ્ફળતા મળે છે, છતાંય આંખ ઉઘડતી નથી. વિષયોની અદલા બદલી કરીએ છીએ, પણ વિષયોમાંથી છૂટી જવાની પ્રવૃત્તિ આપણને સહજ રીતે પ્રાપ્ત નથી. એટલે એવા મનને સુસંસ્કૃત કરવા માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ પહેલું પગથિયું છે. અને સત્સંગ દ્વારા નિસંગત્વમ, કોની સાથે નિસંગત્વમ? વિષયોનું, અનાત્માની સાથેનું નિસંગત્વ. આત્મા સાથે સંગ અને અનાત્માના સાથે નિસંગ. અને નિસંગ થાય તો એ મનમાંથી આપણે એને થોડા દૂર કરીએ છીએ, હટાવીએ છીએ. અને હટી જાય છે એટલે એના તરફનો મોહ દૂર થઈ જાય છે. મોહ દૂર થઈ જાય છે એટલે આ જે તત્વ છે એને ઉપર જે આવરણ હતું, મોહનું, અંધકારનું આવરણ હતું, એ આવરણ હવે હટી જાય છે. અને આવરણ હટે એટલે તત્વ તો છે જ, એના દર્શન થાય છે. એ નિશ્ચલ તત્વના આપણને દર્શન થાય છે. એટલે નિશ્ચલી તત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. અને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. જીવન મુક્તિ ત્યાં પ્રાપ્ત થાય. આ જે જીવન મુક્તિ છે એને જ બહુ જ સરસ જુદા શબ્દોમાં ભગવાન શંકરાચાર્યજીએ એના પછીના શ્લોકમાં કહેલું છે. એ કે છે, વયસી ગતે કહ કામ વિકારઃ શુષ્કે નીરે કહ કાસારઃ
क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः भज गोविंदम જ્ઞાતે તત્વે ક સંસાર તત્વનું જ્ઞાન થઈ ગયું પછી સંસાર ક્યાં રહે છે બરાબર ને જેમ ભગવદ્ ગીતામાં શ્લોક છે કે આખું આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. જ્યારે આપણે પૂર્ણ થઈ જઈએ છીએ ત્યારે પછી બહારના વિષયો મને મદદ કરવા માટે કેટલું સામર્થ્ય ધરાવે. જેમ સમુદ્ર પૂર્ણ છે તો નદીઓ એમાં જળ ઠાલવે કે ના ઠાલવે એનો કોઈ અસર સમુદ્ર ઉપર પડતી નથી. એમ જ્યારે હું પૂર્ણ છું, અચલ પ્રતિષ્ઠા છે મારી પૂર્ણતામાં જરા પણ ન્યૂનતા નથી, જરા પણ ઉણપ નથી, તો આ વિષયો મને કેટલી મદદ કરી શકે. વિષયોનું કોઈ સામર્થ્ય જ રહેતું નથી, અગત્ય જ રહેતું નથી. જેમ કે તમે તમારામાં મસ્ત હો તો ઘરના બીજા સભ્યો ઘરમાં હોય તોય તમને ફેર નથી પડતો, અને ઘરમાં ના હોય તોય ફેર નથી પડતો. કારણ કે તમે તમારામાં પૂર્ણ છો, મસ્ત છો, કોઈને પણ અપેક્ષા નથી. આવે તો આગતે સ્વાગતમ કુર્યાત, ગચ્છંતમ ન નિવારયેત. સંસાર છે એ તો જવાના જ છે લોકો, એમને ક્યાં બાંધી રખાય આપણાથી. એટલે આપણે આવે તો બહુ સારું, ના હોય તો એ કઈ સારું. આવો તો એ સારું, ના આવો તો એ સારું. તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. કવિઓને જે વિચારો આવે છે એ આ શાસ્ત્ર તત્વ જેવા છે. વયસી ગતે કામ વિકાર. કામ વિકાર બધાને બહુ પરેશાન કરતો હોય છે. સ્ત્રી પુરુષનો સંગ જાણે અનિવાર્ય રહે છે, એનાથી બધા જ વ્યથિત રહે છે. પણ એક ઉંમર, પ્રૌઢાવસ્થા પૂરી થઈ પછી એ જ પતિ પત્ની મિત્ર ભાવે જ સાથે રહે છે, કોઈ કામ વિકાર નથી. એટલે એ તો યુવાનીનું લક્ષણ છે, અને યુવાની જતી રહી પછી કામ વિકાર રહેતો નથી. એ જ પ્રમાણે જ્યારે જળ છે તો એને તળાવ કહેવાય, પણ જળ સુકાઈ ગયું છે તો એને કેવી રીતે તળાવ કહેવાય? સુકાઈ ગયેલી જો નદી હોય તો એને કેવી રીતે નદી કહેવાય? શુષ્કે નીરે કાસાર, ક્ષીણે વિત્તે ક પરિવાર. આ સત્યતા છે, આ કટુ સત્ય છે. આગળ જોયેલું છે એક શ્લોકમાં આપણે કે પેલા ભાઈને શું એનું નામ છે પ્રખ્યાત, કે હા, નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. તો એ નાથાભાઈને લોટરી લાગી અને અચાનક પૈસાદાર થઈ ગયા.
એટલે રસ્તામાં આવતા જતા બધા જય શ્રી કૃષ્ણ કરે. રામ રામ નાથાભાઈ, રામ રામ નાથાભાઈ, રામ રામ. નાથાભાઈ એ બધાને, એટલે કે બહુ વિચારશીલ માણસ હતા, બધાના નામ યાદ રાખ્યા અને પછી ઘેર જઈને તિજોરી ખોલી અને પેલા પૈસાને કે છે કે પ્રભાબેન મળ્યા હતા ને એમણે રામ રામ કહ્યું છે, અને મગનભાઈ મળ્યા હતા એમણે તમને જય શ્રી કૃષ્ણ કહ્યું છે. એટલે કોણે કોણે જય શ્રી કૃષ્ણ કહ્યું, રામ રામ કહ્યું? કોને કહ્યું? પેલા ધનને કહ્યું છે, મને નહીં. હું તો નાથિયો જ હતો, પણ તમારા આવવાથી હવે હું નાથાલાલ થઈ ગયો. ક્ષીણે વિત્તે ક પરિવાર, ગરીબનું કોઈ સગું નથી, એવું બધા જ ગરીબો કહેતા હોય છે. કડવું સત્ય છે. અને ભલે પરિવાર ના રહ્યો, પણ જો હું આત્મ તત્વ જ છું તો આત્મા તો સર્વત્ર છે અને આત્મા એક જ છે. એને કોને સંઘની જરૂર? એક હોય એને બીજું મળે જ કેવી રીતે? એકમાત્ર આત્મ તત્વ જ છે સર્વત્ર. કારણ કે દ્વિતીયાત ભયમ ભવતી, બે હોય તો ભય છે. એટલે એક જ તત્વ અને એ હું, તો પછી મારે સંસારની શું જરૂર છે? મારે કંપનીની શું જરૂર છે? મારે પરિવારની શું જરૂર છે? મારે વિષયોના સંઘની શું જરૂર છે? મારે, હું મારામાં પૂર્ણ છું, મારે કોઈની જરૂર નથી, મારે કશાની જરૂર નથી. એવું ક્યારે થાય? જ્ઞાતે તત્વે. જ્યારે તત્વ અહમ બ્રહ્મ તત્વનું એ પણ કેવું અચલ પ્રતિષ્ઠા થઈ ગઈ, ત્યારે જીવન મુક્તિ છે. અને જીવન મુક્તિ થાય પછી આ અન્ય કોઈની સ્વતંત્રતા રહેતી નથી. એ જાણીએ તો કેટલો મોટો લાભ છે. આમાં કંઈ છોડવાનું નથી, માત્ર દ્રઢ નિશ્ચય કરવાનો છે, પરિપક્વ વિચાર કરવાનો છે કે તમે બધા છો તોય ઠીક છે અને ના હોય તોય ઠીક છે. કહેવાનું નહીં બધાને, એવું કહીએ તો પછી અપ્રિય થઈ પડીએ. કહેવાનું નહીં, પણ અંદર તો જાણવાનું. અને એટલે કોઈ ગયું અને હવે 2 વર્ષ સુધી નહીં એનું મોઢું જોવા મળે તો દુઃખી નહીં થઈ જવાનું. એ પરિપક્વતા છે. એટલે છે તો બહુ સારું, ના હોય તો કઈ વાંધો નહીં. સ્વામીજી બોલાવે આશ્રમમાં, પછી આપણે કહીએ કે જવું છે સ્વામીજી. એવું છે? કઈ નહીં, જાઓ. ત્યારે તમે આવો તો આનંદ થયો, ના જતા રહેશો તો દુઃખ નથી, જતા રહો તોય પણ એટલો જ આનંદ છે. આ પરિપક્વતા છે અને આ માત્ર સમજદારી છે. સમજદારીને આપણે પોષવાની છે, બોલવાનું નથી. આ સંસારના દ્રષ્ટિકોણથી કટુ વચનો છે. કટુ વચન બોલવા નહીં, પણ સમજવાનું ખરું. અને અંદરથી બિલકુલ વ્યથિત ના થઈએ જ્યારે, ત્યારે સમજવાનું કે હવે મારા વિચારમાં પરિપક્વતા આવી છે, તત્વનો નિષ્ઠા થઈ છે. તત્વનિષ્ઠા બહુ જરૂરી છે. માટે અહીંયા કહ્યું કે આ પરિવારની કે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી હવે આવતા અઠવાડિયે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.